थी मैं और उतने देर में शायद बाबा को कॉल आया कि अब वो नहीं रही, अब वो मर गई। जय माताजी મિત્રો, આગળ તમે જે આપણે કાલ રેકોર્ડિંગ સાંભળ્યું એ પ્રમાણે આપણને આ કહાની મોકલેલી છે રિદ્ધિબેન નામની છોકરીએ, કે તેમનું નામ રિદ્ધિબેન છે અને એમની આ નજરે જોયેલી ઘટના છે. તો વાત હું તમને જણાવું, આપણે બહુ વાર નહીં લગાડીએ, કેમ કે વાત જ એટલી લાંબી છે ને બહુ તમને પણ આ કહાની સાંભળશો એટલે તમારા આંખમાં પણ આંસુ આવી જશે એવી એ છે. તો ભૂત પ્રેતની વાત પણ બહુ હૃદયદ્રાવક છે ભાઈ. તો રિદ્ધિબેન અને તે એમના પારિવારિક કાકા કુટુંબિક સંબંધી જે આજુબાજુમાં રહેતા હતા ને કોરોનાનો ટાઈમ હતો, એમાં એમના એક કુટુંબિક કાકા થાય સંજયભાઈ, એમના પત્ની હતા મંજુલાબેન. મંજુલાબેન કોરોનાની અસર થઈ ગઈ, પણ ગામડા લોકોમાં રહેતા એટલે ત્યાં હોસ્પિટલની બહુ સુવિધા નથી, એટલે તેમને હોસ્પિટલ બહુ સેટું પડતું. 100 કિલોમીટર ઉપર એમનું હોસ્પિટલ હતું, ત્યાં લઈ જવાનું નક્કી કર્યું. બીજા દિવસે તે કાકા અને તેમના પત્ની મંજુલાબેન બંને નીકળી ગયા ટ્રેનમાં બેસી, અને પછી એ ત્યાં ગયા. એમને બે નાના બાળકો હતા જે ઘરે જ મૂકીને ગયા હતા, તે છોકરાના દાદા દાદી પાસે. અને મંજુલાબેન એક દેર પણ હતો, અશ્વિન કરીને નામ છે. તો એમને તો પછી અહીંયા હોસ્પિટલમાં એડમિટ કરી દીધા, એટલે કોરોનાની અસર વધારે હતી એટલે એડમિટ કરી દીધા. અને રીતિબેન એમનું ઘર બાજુમાં જ હતું, અને સાંજનો સમય થાય રાત્રિનો એટલે બધા જમી બમીને તે ત્યાં બધા બેસતા ને એકબીજાના હાલચાલ પૂછતા, ને આ તો એમનું કાયમી રૂટીન જ હતું એટલે કાયમી બેસતા. પછી થયું એવું કે તે રાત્રે બેઠા હતા એટલે ફોન આવ્યો કે અત્યારે મંજુલાબેનને સારું છે અને કોઈ ચિંતા જેવી વાત નથી. એટલે પછી પરિવારને થોડીક શાંતિ થઈ. પણ મંજુલાબેન અહીંયા જવાથી કોઈ બાળકોની સારી ધ્યાન રાખતા નહીં. રીતિબેન એક રાખતા, પણ એમને ભણવાનું ના તે કામ હોય એટલે તે પૂરતો એ ટાઈમ નહોતો આપી શકતા. પણ એ જવાબદારી મંજુલાબેનના સાસુ સસરા અને એમના દિયર નથી, પણ તે કોઈ ધ્યાન આપતું નહીં. પછી બીજા દિવસે એવો ફોન આવ્યો કે આજે થોડીક ખબર પૂછવી જાજો, કેમ કે મંજુલાબેનની તબિયત તો બહુ સારી છે નહીં. ડૉક્ટરે એવું કીધું છે કે અત્યારે બહુ હાલત ખરાબ છે. તો આ લોકો બધા ખબર પૂછવા માટે ગયા, અને રીતિબેન પણ સાથે જ ગયા હતા. પછી ખબર પૂછી અને બીજા દિવસે એક રાત રોકાઈ અને આવતા રહ્યા. એમને કોઈ જરૂરત હતી પૈસા તે વસ્તુ આપી અને તે ઘરે આવતા રહ્યા, કેમ કે કોરોનામાં કોઈ રહેવા તો જાજી પબ્લિકને ત્યાં કોઈ રહેવા તો દેતું નહોતું. પછી સાંજે આવીને બેઠા, એક દાદી હતા એમની બાજુમાં જ રહેતા હતા, અને રીતિબેન ને બધા એ આજુબાજુમાં બેસતા, અને પછી કીધું કે આ રીતે છે મંજુલા કાકીની તબિયત. ધીમે ધીમે ડોક્ટરે કીધું કે સારું થઈ જશે, રોકાણ કરવું પડશે. પછી તે રાત્રે પણ નીકળી ગઈ. પછી બીજો દિવસ હતો, ફોન કરવામાં આવ્યો હોસ્પિટલમાં કે કેમ છે કાકીને, પણ સામેથી સંજયભાઈ એવો જવાબ આપ્યો કે સારું છે અને કોઈ ચિંતા જેવું નથી, પણ એના મમ્મી એમ કહે છે કે મારા બાળકોની ધ્યાન રાખજો. થયું એવું કે તે દિવસે પાછા રાતે જમી બમી બધા તે ચોરાયા ઉપર જે આપણે ઓટલા કઈ ઓટલા ઉપર બધા આજુબાજુના લોકો આવીને બેસતા, અને તે દિવસે તે દાદી પણ હતા. તો એટલી વારમાં એમને એક પોપટ હતો, પિંજરામાં રાખેલો પોપટ, જે મંજુલાબેનને એમને જ પાડેલો હતો. એ પોપટ બોલવા લાગ્યો મંજુલાબેનનું નામ. કેમ જાણે મંજુલાબેન આવ્યા હોય અને પોપટ ઓળખી જાય અને બોલતો એ રીતે. તો દાદીને અને રીતિબેનને એવું થયું કે પોપટ છે એટલે એમને યાદ કરતો હશે ને કદાચ બોલતો હશે. પણ થોડી વારમાં જોયું તો એક બેન જે સફેદ કપડાં પહેરીને તેમની બાજુમાં આવીને રીતિને કીધું કે તમે લોકોએ મારા છોકરાઓનું ધ્યાન ન રાખ્યું, તમે મારા છોકરાઓને પૂરતું ધ્યાન નથી આપતા. ને દાદી થોડાક એક ઝાડના ઓટલો તો અહીંયા બેઠા હતા, અને દાદી બધું જોતા હતા કે આ રીતિ વાત કરી રહી છે કોક. ને રીતિ તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી
કીધું કે ના કાકી અમે તો ધ્યાન રાખીએ જ છીએ અને હું તો આખો દિવસ સ્કૂલે જતી રહું છું અને દાદા દાદીની હોય છે. પછી એટલી વારમાં એ સ્ત્રી જતી રહી અને રિદ્ધિએ અંદર આવીને કીધું અને મમ્મી પપ્પાને દાદા વાત કે મંજુલા કાકી આવી ગયા છે અને એમને અત્યારે